હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારીશું આપણા ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ પાર્ટ 1 ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધના સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન। આનાથી પહેલા દાખલા નંબર 1 થી લઈને 6 સુધીનું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। આજે આપણે દાખલા નંબર 7 અને 8 નું સોલ્યુશન જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને લાઈક કરી પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને આનાથી પહેલા ચેપ્ટર નંબર 1 સૂચક આંકનું પણ સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે, તેને જરૂરથી જોઈ લેજો। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીશું આપણે સમ નંબર 7। નીચે આપેલ ઉંમર અને લોહીના દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો। શું શોધવાનું છે? સહસંબંધાંક। અહીં બે કિંમતો આપણને આપેલ છે। પ્રથમ કિંમતને આપણે કઈ રીતે વાપરીશું? x, અને બીજી કિંમતને કઈ રીતે વાપરીશું? y। આ બંને કિંમતોને અહીં આપણે કોષ્ટકમાં લખી દેશું, x અને y। હવે uv નો કોષ્ટક કેમ બનેલ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે ઇન્ટ્રોડક્શન વિડીયો આપણે જોયું હતું, ઓકે, તેમાં x y ની રીત ક્યારે ઉપયોગ કરવાની? જ્યારે આપેલ માહિતી 40 થી નાની હોય। અહીં તો દરેક માહિતી 40 થી મોટી છે। જ્યારે આપેલ માહિતી 40 થી નાની હોય એટલે કે 40 થી 0 ની વચ્ચે હોય ત્યારે તમારે xy ની રીતનો ઉપયોગ કરવો। જો 40 થી વધારે હોય ત્યારે તમારે uv ના કોષ્ટક અને uv ના સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે। ચાલો, તો કઈ રીતે u અને v ની કિંમત શોધીશું? તો અહીં જો x માઇનસ a, તો આપણે a ધારવું પડશે। અહીં v શોધવા માટે y માઇનસ b, તો b પર ધારવું પડશે। તો a કોને ધારીશું? x માં સૌથી નાની કિંમત કોણ દેખાય છે આપણને? 48, તો આપણી માટે a થઈ જશે 48। અને b માં સૌથી નાની કિંમત કોણ છે? 130, તો આપણી માટે b થઈ જશે 130। હવે x માઇનસ a એટલે શું? દરેક માહિતીમાંથી તમારે a ની કિંમત બાદ કરવાનું છે, અને y માઇનસ b એટલે કે દરેક y ની કિંમતમાંથી તમારે b ની કિંમત બાદ કરવાની રહેશે। ચાલો, તો b ની કિંમત માટે આ કેલ્ક્યુલેટર આવી ગયું। હવે 58 માઇનસ 48 કેટલું થઈ જશે? 10। 55 માઇનસ 48 કરીશું, કેટલું મળશે? 7। 65 માઇનસ 48 17। 52 માઇનસ 48 4। 48 માઇનસ 48 0। 68 માઇનસ 48 કેટલું મળશે આપણને? 20। 62 માઇનસ 48 કેટલું મળશે આપણને? 14। અને 56 માઇનસ 48 8 મળી જશે। આ પ્રમાણે તમારે u ની કિંમત મેળવી લેવાનું। ઓકે, હવે v ની કિંમત માટે 130 માઇનસ 130 કેટલું થઈ જશે? 0। 150 માઇનસ 130 20। 150 માઇનસ 130 20। 130 માઇનસ 130 0। 140 માઇનસ 130 10। 158 માઇનસ 130 28। 155 માઇનસ 130 25। 140 માઇનસ 130 કેટલું થઈ જશે? 10 થઈ જશે। હવે u of v એટલે કે બંનેનો ગુણાકાર 10 ગુણ્યા 0 0। 20 સીતા 140। 20 ગુણ્યા 17 20 ગુણ્યા 17 કેટલું થઈ જશે? 340। 4 ગુણ્યા 0 0। 10 ગુણ્યા 0 0। 28 નો ગુણાકાર 20 વડે કરવાનો, 28 ગુણ્યા 20 560। 25 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 14 વડે, 25 ગુણ્યા 14 થઈ જશે 350। 8 ધાન 80। હવે u નો વર્ગ કરવાનું છે। u નો વર્ગ એટલે કે 10 નો વર્ગ 100, 7 નો વર્ગ 49, 17 નો વર્ગ 289, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 20 નો વર્ગ 400, 14 નો વર્ગ 196, 8 નો વર્ગ 64 થઈ જશે। હવે v નો વર્ગ માટે 0 નો વર્ગ 0, 20 નો વર્ગ 400, 20 નો વર્ગ 400, 0 નો વર્ગ 0, 10 નો વર્ગ 100, 28 નો વર્ગ કેટલું થઈ જશે? જોઈ લઈએ। 28 ગુણ્યા 28 784। 25 નો વર્ગ 625। 10 નો વર્ગ કેટલું થઈ જશે? 100। આ પ્રમાણે તમારે કોષ્ટક કમ્પ્લીટ કરી લેવાનું। u શોધવા માટે સૌથી નાની કિંમતને એ ધારી લો, બધામાંથી એને બાદ કરી દો, તમને u મળી જશે। v શોધવા માટે y માં સૌથી નાની કિંમતને b ધારી લો, પછી આ y ની દરેક કિંમતમાંથી b ને બાદ કરી દો। ઓકે, તો આ મળી જશે તમારી u ની દરેક કિંમત। હવે બધાનું ટોટલ કરી દઈએ। સિગ્મા x, સિગ્મા y, સિગ્મા u, સિગ્મા v, સિગ્મા uv, સિગ્મા u નો વર્ગ અને સિગ્મા v નો વર્ગ। ઓકે, ચાલો ટોટલ કરવાનું સ્ટાર્ટ કરીશું।
58 प्लस 55 प्लस 65 प्लस 52 प्लस 48 प्लस 68 प्लस 62 प्लस 56 464 થઈ જશે. પછી 130 150 150 130 140 158 155 140 કેટલું થઈ જશે? 1153. 1153 થઈ જશે. હવે યુની કિંમત માટે 10 પ્લસ 7 પ્લસ 17 પ્લસ 4 પ્લસ 20 પ્લસ 14 પ્લસ 8 કેટલું થઈ જશે? 80. હવે વીની કિંમત માટે 20 પ્લસ 20 20 પ્લસ 20 પછી પ્લસ 10 પ્લસ 28 પ્લસ 25 પ્લસ 10 113. ફરીથી એક વખત કરીશું. 20 પ્લસ 20 પ્લસ 10 પ્લસ 28 પ્લસ 25 પ્લસ 10 113. હવે યુવીનો સરવાળો 140 પ્લસ 340 પ્લસ 560 પ્લસ 350 પ્લસ 80 1470. હવે યુનો વર્ગ 100 પ્લસ 49 પ્લસ 289 પ્લસ 16 પ્લસ 400 પ્લસ 196 પ્લસ 64 થઈ જશે 1114. અને અંતે 400 પ્લસ 400 પ્લસ 100 પ્લસ 784 પ્લસ 625 પ્લસ 100 2409 2409. ઓકે. હવે એની કિંમત જોઈ લઈએ. કેટલી કિંમતો આપેલ છે આપણને? 1 2 3 4 5 6 7 8. તો n બરાબર કેટલું થઈ જશે? 8 થઈ જશે. r નો સૂત્ર આવશે યુવી નો n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં n સિગ્મા યુ નો વર્ગ માઇનસ સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વી નો વર્ગ માઇનસ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ. એની જગ્યા આવી જશે 8. યુવી કેટલું મળી જશે? 1470. યુની કિંમત કેટલી છે આપણી પાસે? 80. અને વીની કિંમત કેટલી છે આપણી પાસે? 113. એની કિંમત 8. યુનો વર્ગ એટલે કઈ કિંમત? 1114 માઇનસ સિગ્મા યુ એટલે કે 80 આખા કૌંસનો વર્ગ ગુણ્યા એની જગ્યા ફરીથી 8. સિગ્મા વી નો વર્ગ કેટલી છે આપણી પાસે? 2409 માઇનસ સિગ્મા વી કેટલું છે? 113 આખા કૌંસનો વર્ગ 113 આખા કૌંસનો વર્ગ. હવે ગુણાકાર કરવાનું છે. ચાલો 1470 ગુણ્યા 8 1470 ગુણ્યા 8 11760 માઇનસ 80 ગુણ્યા 113 90 40 1114 ગુણ્યા 8 89 12 80 નો વર્ગ કેટલું થઈ જશે? 6400 પછી 2409 ગુણ્યા 8 19272 માઇનસ 113 ગુણ્યા 113 12769. ઓકે. હવે માઇનસ કરીશું. 11760 માઇનસ 90 40 2720 89 12 માઇનસ 6400 25 12 પછી 19272 માઇનસ 12769 6503. ઓકે. હવે બંનેનો ગુણાકાર કરવાનું છે આપણને, પછી વર્ગમૂળ કાઢીશું. 6503 તો છે, પછી ગુણાકાર કોના દ્વારા? 2512 વડે કરી. આ ઉપર તો 2772 પહેલા મૂકી દઉં.
બંનેનો ગુણાકાર કરતા આપણને આ સંખ્યા મળી. હવે આનું વર્ગમૂળ 4041.72. હવે ભાગાકાર કરીશું આપણે 2720 ભાગ્યા કોના દ્વારા 4041.72. આપણને મળી જશે 0.67. આ થઈ જશે તમારું આન્સર કોનું? આરનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સૂત્ર કિંમત મૂકો, ગુણાકાર 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 વર્ગ ગુણાકાર વર્ગ, વર્ગ કર્યા પછી બાદબાકી બાદબાકી બાદબાકી, બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢી દો, પછી ભાગાકાર કરી દેવાનું. આ રીતે તમારું આ સમ થઈ જશે કમ્પ્લીટ. 0.67 આ સમનું આન્સર છે. ચાલો પ્રશ્ન નંબર 8 ઉપર. પ્રશ્ન નંબર 8 માં તમને શું કીધેલ છે? એક એન્જિનિયર એસોસિએશન જુદી જુદી ફેક્ટરીમાં થતા ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા 6 ફેક્ટરીઓનો ઉત્પાદન 1000 એકમોમાં અને ઉત્પાદનના એકમ દીઠ ખર્ચની માહિતી નીચે મુજબ મેળવે છે. ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ આપણને આપેલ છે. હવે આ પરથી ઉત્પાદન અને એકમ દીઠ ઉત્પાદન ખર્ચ વચ્ચેનો સહસંબંધાંક શોધો. સહસંબંધાંક એટલે આપણને આર શોધવાનું છે. હવે ફરીથી આ દરેક કિંમત 40 થી મોટી છે એટલે કે કઈ રીતનો ઉપયોગ થશે? યુવી નું. પ્રથમ કિંમતને આપણે ધારીશું x અને બીજી કિંમતને આપણે ધારીશું y. ચલો આ કિંમતને કોષ્ટકમાં મૂકી દઈએ. આ પ્રમાણે પ્રથમ કિંમત x ની હશે અને બીજી કિંમત y ની. આ પ્રમાણે લખી દેવાનું. હવે a અને b ધારવાનું છે. આપણને ખ્યાલ આવી ગયું હશે કઈ રીતે a અને b ને ધારવાનું હોય છે. તો x માં સૌથી નાની કિંમત તમને કઈ દેખાય છે? 15. તો એ આપણી માટે a થઈ જશે. y માં સૌથી નાની કિંમત કઈ છે આપણી માટે? 70. તો આપણું શું થઈ જશે? b થઈ જશે. હવે બાદ બાકી 15 - 15 0, 20 - 15 5, 35 - 15 20, 24 - 15 9, 18 - 15 3 અને 31 - 15 16 થઈ જશે. 95 - 70 25, 90 - 70 20, 75 - 70 5, 80 - 70 10, 87 - 70 17 70 - 70 શું થઈ જશે? 0. હવે u અને v નો શું કરવાનું છે? ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડી કઈ રીતે u અને v ની કિંમત મળી? x માં સૌથી નાની કિંમતને a ધારો, પછી દરેક કિંમતમાંથી આ 15 ને બાદ કરી દો, કિંમત મળી ગઈ. પછી y માં સૌથી નાની કિંમતમાં શું ધારવાનું છે? b. b કોણે ધાર્યું? આપણે 70, કારણ કે આ દરેક માહિતીમાં 70 સૌથી નાની કિંમત છે. હવે આ દરેકમાંથી તમારે 70 ની કિંમત બાદ કરતા આ મળી 95 - 70 25 20 5 10 17 અને 0. ચાલો હવે u અને v માટે શું કરવાનું છે? ગુણાકાર. 0 × 25 0, 20 5 100 થઈ જશે. 20 5 100, 10 9 90, 17 તરી 51, 16 × 0 0. હવે આ u નો વર્ગ કરવાનું છે. તો 0 નો વર્ગ 0, 5 નો વર્ગ 25, 20 નો વર્ગ 400, 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 16 નો વર્ગ 256, 25 નો વર્ગ 625, 20 નો વર્ગ 400, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100, 17 નો વર્ગ 289 અને અહીં શું આવી જશે? 0 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ કોષ્ટક કમ્પ્લીટ. આ તો તમે કેલ્સી વગર પણ કરી શકો છો. ચાલો હવે ટોટલ કરીશું આપણે. તો ટોટલ માટે સૌ પ્રથમ x 15 + 20 + 35 + 24 + 18 + 31. સિગ્મા x બરાબર 143. સિગ્મા y માટે 95 + 90 + 75 + 80 + 87 + 70 497. હવે u નો વર્ગ, u નું ટોટલ કરીશું. 5 + 20 + 9 + 3 + 16. સિગ્મા u થઈ જશે 53. સિગ્મા v માટે 25 + 20 + 5 + 10 + 17 77. સિગ્મા v બરાબર 77. ઓકે. હવે uv નો ગુણાકાર કરીશું. 100 + 100 + 90 + 51 કેટલું થઈ જશે? 341. સિગ્મા uv બરાબર 341. સિગ્મા u નો વર્ગ શોધવાનું છે. ચાલો 25 + 400 + 81 + 9 + 256 771. ઓકે.
ચાલો v નો વર્ગ માટે 325 પ્લસ 400 પ્લસ 25 પ્લસ 100 પ્લસ 289, તો સિગ્મા v નો વર્ગ 1439 આપણને મળી જશે. હવે એની કિંમત જોઈ લઈએ, કેટલી કિંમતો છે? 1 2 3 4 5 6, તો n બરાબર થઈ જશે 6. ચાલો સૂત્ર લખીશું, r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u નો વર્ગ માઇનસ સિગ્મા u આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા v નો વર્ગ માઇનસ સિગ્મા v આખા કૌંસનો વર્ગ. કિંમત મૂકીશું, n એટલે કે 6 ગુણ્યા સિગ્મા uv ની કિંમત કેટલી મળી જશે આપણને? 341. સિગ્મા u કેટલું મળી જશે આપણને? 53. અને સિગ્મા v કેટલું મળી જશે આપણને? 77. આ બંનેનો પણ શું કરવાનું છે? ગુણાકાર. હવે ભાગાકારમાં વર્ગમૂળ n બરાબર 6, સિગ્મા u નો વર્ગ કેટલું છે આપણી પાસે? 771. ઓકે, સિગ્મા u ની જગ્યાએ આપણે શું મૂકીશું? 53 આખા કૌંસનો વર્ગ ગુણ્યા n ની જગ્યાએ 6, v નો વર્ગ કેટલું આવ્યું? 1439. સિગ્મા v ની કિંમત કેટલી છે આપણી પાસે? 77 આખા કૌંસનો વર્ગ. ઓકે, ચાલો ગુણાકાર કરીશું આપણે. 341 ગુણ્યા 6 2046. 53 નો ગુણાકાર 77 વડે કરતા 4081. 771 ગુણ્યા 6 46 26. 53 નો વર્ગ 2809. 1439 ગુણ્યા 6 83 34. અને 77 નો વર્ગ માટે 77 ગુણ્યા 77 59 29. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે શું કરવાનું છે? બાદ બાકી 2046 માઇનસ 4081 માઇનસ 2035 થઈ જશે. 46 26 માઇનસ 2809 1817. ઓકે, હવે 86 34 માઇનસ 59 29 2705. આ બંનેનો કરવાનું છે ગુણાકાર. પ્રથમ લખી દઈએ આપણે માઇનસ 2035. 2705 ગુણ્યા 1817 કરી વર્ગમૂળ કાઢતા મળશે આપણને 2216.98. હવે ભાગાકાર કરવાનું છે. 2035 ભાગ્યા 2216.98 માઇનસ 0.92 આન્સર આપણને મળી જશે. ઓકે, આ થઈ જશે તમારું આર નું સોલ્યુશન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? યુવી ની રીત તમને સમજાઈ ગઈ હશે અને આ રીત તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ જે તમારા સેક્શન F ના જે 10 માર્ક્સ માટે બે મોટા દાખલાઓ છે તેમાં મોટે ભાગે હંમેશા યુવી નો રીત આવે છે. યુવી ની રીત તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે દરેક દાખલાને યુવી થી કરી લો તો તમારું કામ થઈ જશે. મોટી કિંમત હોય, નાની કિંમત હોય, XY ની રીત પક્કી કરો 40 થી નાની કિંમત માટે, અને યુવી ની રીત 40 ઉપર તમને કોઈ પણ કિંમત દેખાય તો તમારે યુવી ની રીતથી કરી દેવાનું. એનાથી શું થશે? તમારી યુવી ની રીત એકદમ પાકી થઈ જશે અને તમારે બોર્ડમાં 10 માંથી 10 માર્ક પાકા થઈ જશે. ઓકે, સેક્શન F માં યુવી ની રીત આવશે, એ માટે એ તમારી માટે ખૂબ જ IMP છે. ઓકે, યુવી ની રીત તમારે પાકી કરવાની જ પડશે. ઓકે, ચાલો આની સાથે થાય છે આ સમ નંબર 7 અને 8 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સમ નંબર 9 10 અને 11 નું સોલ્યુશન. ઓકે, થેન્ક યુ.